વિદ્યાર્થી ભાઈઓ, આ જે તફાવત છે શેર અને ડિબેન્ચર એ બહુ અગત્યનો છે. અગાઉ પણ મેં તમને કીધેલું કે અનિયમિત વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી એક એ તફાવત અને આ શેર અને ડિબેન્ચરનો તફાવત બહુ ખાસ અગત્યનો છે. શેર અને ડિબેન્ચર વચ્ચે શું તફાવત છે? તો પહેલો અર્થ છે કે જોઈન્ટ સ્ટોક કંપની પોતાની માલિકીની મૂડીને નાના નાના ભાગોમાં જે વહેંચે છે એ દરેક ભાગને શું કહે છે? શેર કહે છે. જ્યારે ડિબેન્ચર એ શું છે કે જોઈન્ટ સ્ટોક કંપની એટલે સંયુક્ત હિસ્સાવાળી કંપની જાહેર જનતા પાસેથી જે રકમ ઉછીની મેળવે છે તેને શું કહે છે? ડિબેન્ચર કહે છે. બરાબર, એટલે આ ઉછીની મેળવવામાં આવે છે. બીજો મુદ્દો મૂડી. આ માલિકીની મૂડી છે, જ્યારે આ કેવી છે? ઉછીની મૂડી છે. વળતર, તો આમાં શું મળે? ડિવિડન્ડ મળે. જ્યારે આમાં વ્યાજ આપવામાં આવે. કંપની શું આપે? વ્યાજ આપે છે. પછી વળતરનો દર, તો ડિવિડન્ડનો દર કેવો હોય? અનિશ્ચિત. જેટલો નફો થયો હોય એટલું ડિવિડન્ડ. જ્યારે ડિબેન્ચર પર વ્યાજનો દર કેવો હોય છે? નિશ્ચિત હોય છે. માલિકી, શેર હોલ્ડર એ કંપનીનો માલિક ગણાય, એને મતાધિકાર મળે, તમામ હક્કો મળે. જ્યારે ડિબેન્ચર હોલ્ડર કંપનીનો શું છે? લેણદાર છે. જોખમ કેવું છે? તો જોખમનું પ્રમાણ અહીંયા વધારે છે, કારણ કે આ માલિકીની મૂડી છે, નફો થાય તો જ મળે. અહીંયા જોખમનું પ્રમાણ કેવું છે? ઓછું છે, કારણ કે નિયમિત વ્યાજ મળતું રહે છે. મતાધિકારનો હક મળે છે શેર ધારકને, જ્યારે ડિબેન્ચર ધારકને હક મળતો નથી. જ્યારે અહીંયા સ્ટેમ્પ ડ્યુટી જે છે એ શેર ફેરબદલી ઉપર ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. કેવી? ઓછી. જ્યારે ડિબેન્ચરની ફેરબદલીમાં સ્ટેમ્પ ડ્યુટી કેવી ભરવી પડે? વધારે ભરવી પડે. નાણાં પરત મેળવવામાં જે છે, છેલ્લે જો કંપની બંધ થઈ જાય તો શેર ધારકોને નાણાં પરત કરવામાં આવતા નથી, અથવા તો છેલ્લે મૂડી પરત મેળવવાનો એમનો હક છે, વધે તો. જ્યારે ડિબેન્ચર હોય તો કંપનીના વિસર્જન સમયે નાણાં પરત મેળવવાનો એમનો પ્રથમ હક મળે છે. મિલકત પર બોજ. મિલકત પર કોઈ પણ પ્રકારનો બોજ ઉભો કરવામાં આવતો નથી, જ્યારે અહીંયા મિલકત પર બોજ ઉભો કરવામાં આવે છે. મૂડીમાંથી ચૂકવણી. કંપનીની મૂડીમાંથી શેર પર ડિવિડન્ડ આપી શકાતું નથી, જ્યારે અહીંયા ડિબેન્ચર પરનું વ્યાજ જોગવાઈ પ્રમાણે મૂડીમાંથી આપી શકાય છે. અંકુશ. અહીંયા શેર હોલ્ડરો કંપનીના વહીવટમાં અંકુશ ધરાવે છે, કારણ કે એમને મતાધિકાર મળે છે, જ્યારે અહીંયા અંકુશ ધરાવતા નથી ડિબેન્ચર ધારકો. એમના હિતોની રક્ષા માટે શું થાય છે? ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક થાય છે. કંપનીના વિસર્જનની માગણી. શેર ધારકો વિસર્જનની માગણી કરી શકતા નથી, કારણ કે એ પોતે જ એના માલિકો છે, અને ડિબેન્ચર ધારક એ કંપનીના વિસર્જનની માગણી કરી શકે છે. આ ખાસ આઈએમપી તફાવત છે. આ જો પૂછાય તો આમાં ઘણું બધું તમને ખબર હોવી જોઈએ અને આવડતું જ હોવું જોઈએ. આ બહુ બેઝિક છે. તો આ તફાવત એ તમારે બધાએ તૈયાર કરવાનો છે. પરીક્ષામાં 99.99% પૂછાશે. તો અહીંયા આ ચેપ્ટર શું થાય છે? પૂરું. અને તમારે આ અગત્યના મુદ્દા શું કરવાના છે? લખવાના છે. બરાબર. હવે પછીના ચેપ્ટરની અંદર તમને લેસન આપીશ, ત્યાં સુધી રજા લઈએ. હવે પછીના લેસનમાં આપણે માત્ર ગૃહ કાર્યની વાત કરીશું.